હવે આપણે થોડીક ક્ષણોમાં મીરાબેનને સાંભળવાના છે, ત્યાર પછી ભાર્ગવભાઈ આહિર છે. તો બધા શાંતિથી બેસજો, ચા પાણીની વ્યવસ્થા પાછળ છે. અને ખૂબ એવા વછરાજ દાદાને યાદ કર્યા, માં ભગવતીને યાદ કર્યા અને એ તો સૂર્યરસની વાતો કરી. ખૂબ આનંદ આવ્યો. થોડી શાંતિ રાખજો. અહીંયા 11,000 રૂપિયા મોઢા સ્વર્ગસ્થ શ્રી જગદીશ કુમાર જમનાદાસ મોઢા, મૂળ મરમઠ, હાલ કુતિયાણા, હસ્તક રાજુભાઈ મોઢા, એમના તરફથી મળે છે. 5100 રૂપિયા દેવતભાઈ વિદેશમાંથી જો કનુભાઈ યાદ કરતા હોય, કનુભાઈનો મને ફોન આવ્યો હતો સાંજના. એમ અમારે બેંગ્લોરમાં છે એન્જિનિયર વરુ રમેશભાઈ કાનાભાઈ, એમના તરફથી હમણાં ફોન આવ્યો કે 5100 રૂપિયા અહીંયા ભેટમાં આપજો વાછરાજા મંદિરમાં. ખૂબ ધન્યવાદ. आय श्री मोगल मात की जय, द्वारिकाधीश की जय, वीर वछराज डाडानी जय. ओम नमः पार्वते पते हर हर महादेव. થાકી ગયા છો તો મારા બાપ પડકારો થોડો મોરો નો આપો, કારણ બીજી વાર ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. હર વર્ષની જેમ આજે પણ તમારો પડકારો મોડો નથી એટલે મજા આવે. શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી આને મતિ આપજે માં, પણ ભૂલ્યા અક્ષર માં તું મેળવજે, તારા ગુણ લાગાવું દિન રાત. કેમ કે ચતુરાઈ થી જીતરેલ ચાકડા આને તારા બારણે બાંધ્યા બાઈ. ભલા માણસ તમે જોવો તો ખરા, ઈ જગદંબાને યાદ કરી છે ત્યાં તો આ ડબલ પડઘા વાગે છે. આ એનો પડકાર કેવો છે બાપ, આ માં કેવી છે. ચતુરાઈ થી જીતરેલ ચાકડા આન પીઠડ બારણે બાંધ્યા, પણ એમાં ઉણપ હોય કઈ માવડી તો રંગ રે પુરજે રમરાય. આજ રોજ બરમઠનું આ આંગણું અને કેતા વધી આનંદ થાય વધારે. આ ત્રીજું વર્ષ અહીંયા આવું છું, કારણ કે આ જીભનો માનેલ મારો ભાઈ છે અને ભાઈ બોલાવે ત્યાં સુધી બેન આવશે અહીંયા. વીર વછરાજને મારા વીરાની જેમ માનું છું અને ડગલેને પડખે ધીરુભાઈ એના પરચા પણ એવા છે, મેં વાત કરેલી છે, પણ એના પરચાનો કોઈ પાર નથી. અને આ તમારો પડકારો છે એ એક વર્ષ સુધી હાલે એવો છે, કારણ કે ગયા વર્ષે અહીંયા પ્રોગ્રામ કર્યો તો પાછો અહીંયા થયો છે. આ દાદાની કઈ દયા છે કે કોરોના આવ્યો એની પહેલા અહીંયા પ્રોગ્રામ થયો ને હવે ગયો પછી અહીંયા પ્રોગ્રામ થયો. એટલે દાદાને યાદ કરતા આપ સૌની જે ફરમાઈશ છે બધી પૂરી કરશું. એથી વિશેષ માં જગદંબા કે મોઢે બોલું માં અને મને હાચે નાનપ સાંભળે, મોઢે બોલું માં અને મને હાચે નાનપ સાંભળે. પછી આ મલક આખાની મજા ઈ તો કડવી લાગે કાગડા. કવિ કહે છે માં કેવી છે, માનું પાત્ર અદ્ભુત છે. તું તો અંતરની વાત જાણે છે આઈ, તને માર કેવું
પડે ના કાંઈ કે તુજને મારે કેવું પડે ના કાંઈ બધી તારી કરણી નજરથી સહારે નમો મંગલારૂપ મોગલ માડી નમો મંગલારૂપ મોગલ માડી મૂક્યો હાથ માથે લીધા વારના તે બંધાવ્યા સુનાગે મા પારના તે બંધાવ્યા સુનાગે મા પારના તે હે મા હે ભગવતી કવિ દાદર કે માં લીલી રાત પાડી નમો મંગલારૂપ મોગલ માડી નમો મંગલારૂપ મોગલ માડી અને એમાં આજે દાદાનો આશરો મળ્યો છે દાદાનું શરણ મળ્યું છે એટલે તમારો પડકાર મોડો ન હોવો જોઈએ કારણ કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે અમે ગંદી ખરાબ સડકો ઉપર ખાનદાન છુપાયેલા જોયા છે કવિ કહે છે કે અમે એને પૂછ્યું તો એની મુઠ્ઠી સાવ ખાલી હતી પણ આવા તમારા જેવા દાતાએ ખોબે ને ખોબે દુઆ દેતા જોયા છે કેવી આપણી દરા છે કે આ તો કોકણ પારા રાતડી મારી રે વેળકારણ વાછડા વે વેળકારણ વાછરા અને એટલા માટે કહેવાનું થાય મન કે મારો વીર છે ત્યારે વીર વાછરા મુંજા આજ મેનારે બોલાવે ભારે લો
મોઢે બોલું માં અને મને હાસે નાના ફાંભળે પછી મલ કાખાની મજા ઈ તો કડવી લાગે કાગડા. કવિ કહે છે ડાડો હુરાજ રે એ યોગીને હોન બાઈ હાબળે આવા ઝાડવા એ ઝંખે રે ઝરમર મેવલા પણ માતાજી હો નાલ રે એ મરદી જાય મુસળધાર એ વાડડા રે વાડી અમને આવડે. કવિ કહે છે કે માં કેવી છે બાઈ તું તો ભોળાને એ વાડીને સોનબાઈ દોડતી માતાજી ભોળાને ભાડીને એ સોનબાઈ દોડતી. પછી મારા જેવા વેલાને એ ઘેલાને દેતી માં એ જ માં આ માટડાની હોનબાઈ આવડે ડાડો હુરાજ રે એ ઉગીને હોનબાઈ આવડે. અરે હા પીઠળ હા પીઠળ અરે હા
કેતા આપણને વધારે પોરો થાય કે દેવાય બોદર ગઢ જૂનાણે જેણે દીકરાના દાન દીધા બાપ એને યાદ કરવા છે ત્યારે પછી મહારાણા પ્રતાપ હોય તોય ભલે શિવાજી હોય તોય ભલે કારણ કે કુળ રીત ભૂલી અને ખર્જો હાવજ થાય એની કુળ રીત ભૂલી અને ખર્જો હાવજ થાય તો લાગે સિંહણના દૂધડા એને ભવની ફોટમ થાય કવિ કહે છે અમારી ધરા કેવી છે તો કે જતી સતી અને સુરાની આ ધરતી છે આ કોઈ માય ગામડાની ધરતી નથી કારણ કે અહીંયા તો સાહેબ પેટના દીકરા આપે ઈ ધરા અમારી છે બાપ કે આયરી અમારી અને જાહલ મારના પણ ઝૂકી નથી જીવતા એવા અમે અડીખમ કુડાહીર પડકારો મોડો પડી ગયો લાગે ધીરુભાઈ થાકી ગયા છો પાછળથી અવાજ આવે છે આમ કે તો પડકારો તો હરખો આપો થાકી ગયા છો આના સાનિધ્યમાં આવે ને મારા બાપ કોઈ દી કોઈ નો થાકે અને એટલે મને કહેવાનું મન થાય છે આમાં જેમને વરહવું હોય વરજો કારણ કે બધું ઘોર અહીંયા જવાની છે એટલે હોરટ તણો શિર તાજ ધારી નામ નવ ગણવીર છે સાહેબ 18 વરણને આનો પોરો છે એટલે કહેવાનું મન થાય કે મૈરા પછીનો માલ ઈ કોક ગોલણ ગાડા ભરે અરે મૈરા પછીનો માલ ઈ કોક ગોલણ ગાડા ભરે પણ આયા જીવતા બાવડું નો જલા ઈ સિંહની જાત એટલે કહેવાનું મન થાય મને હોરટ તણો શિર તારી નામ નવ ગણવીર છે આહીર વાડા એકલી મુજાય છે મારી મતી હોરટ તણો શિર તારી નામ નવ ગણવીર છે
સંસાર કેરો મોહ મેલી મારા રામને રટતી હતી. એટલે કહેવાનું મન થાય, આ હીરની છે દીકરી એ મારા હીરડાની દીકરી એનું અમાર માં સેના. એને કોની હારે માયા લાગે? એને હરીની હારે મારા હારે ઓલા કાના હારે લાગી લગી ભજિયા સુંદર શ્યામ. એને હારે લાગી લગી ભજિયા સુંદર શ્યામ. આ હીરની છે દીકરી આ હીરડાની દીકરી આ હીરની છે દીકરી અમાર માં સેના અમાર માં સેના. હરીની હારે ભવાની હારે કાના હારે લાગી લગી ભજિયા સુંદર શ્યામ. એને હારે લાગી લગી ભજિયા સુંદર શ્યામ. જય સચદેવીદાસ સચદેવીદાસ. પાછા સાંભળવા છે અને ભાઈ આપણી આહિર સમાજનું ગૌરવ એવા ઋષભભાઈને પણ સાંભળવા છે, કારણ કે અમે તો હર વર્ષે અહીંયા દાદાના શરણોમાં કાલાવાલા કરીએ છીએ, પણ દેવાયતભાઈને આપણે સાંભળવા છે એટલે માતાજીના નામે સંતોની
મારા મલકના મેલા ધીમા ધીમા ધીરુભાઈ 2020 રમવાનું છે એટલે મને કહેવાનું મન થાય એકલો મને છોડી ગયા કોના રે સહારે ગયા ક્યાં તમે દિલિયા પુકારે મન નથી લાગતું દિલ નથી લાગતું જીવું છું બસ તારી યાદોના સહારે એકલો મને મિલી ગયા કોના રે સહારે ગયા ક્યાં તમે દિલિયા પુકારે મન નથી લાગતું દિલ નથી લાગતું જીવું છું બસ તારી યાદોના સહારે આ બધું તમને બધાને મજા આવે છે એટલે ગાઉં છું કારણ કે ઓરિજિનલમાં તો આપણે દેવા ધ્યાન આવરવાના છે એટલે આ બધું તમને મજા આવે છે એટલા માટે હો ઘણી યાદ એવી હોય છે હો ઘણી યાદ એવી હોય જેની યાદ કરીને આંખ રડી રે પડી હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે જૂની યાદોને યાદ કરી જાણે જડું મારા હૈયાની વાત કોને રે કરું ઘણી યાદ એવી હોય જે યાદ કરીને આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આ બધું તમને મજા આવે એટલા માટે છે પણ છેલ્લે 5 મિનિટમાં મારા રાઉન્ડને વિરામ આપવો છે એટલા માટે પીઠડ આવશે રે રોમણા આવશે પીઠડ આવશે રે રોમણા આવશે જેદી મોઢા ફેરવે માનવી તેદી દલડું બહુ દુભાઈ રે તારી ધીરજ ઉઠી જાય તો મોગલ નૈયા કરજે મોગલ લેગે ભગુડા ગામેથી આવશે મોગલ લેગે ભગુડા ગામેથી
દેવાય બોદરના એ જે સપને આવી રાજપૂતાણી મે તારા ને હરગની ગાદી મારાની તો હાવ બરબાદી. બધી મોજ આપણે કરવી છે પણ સમય પ્રમાણે બધું ઠીક લાગે એટલા માટે